છે અને આપણે સૌ એને શાંતિથી સાંભળીએ અને આપણા જીવનમાં એને ઉતારીએ. ડૉક્ટર વિશાલ ભાદાણી. હલો. આમ તો કોડલેસ હોય તો આપજો, કારણ કે માત્ર નામ વિશાલ હોવાથી કોઈ વિશાળ થતું નથી. હું દેખાવો પણ જોઈએ. હલો હલો. સૌને રામ રામ. તમામ સંબોધનો મનહરભાઈએ કહ્યા એ મુજબ મારી પ્રજાનું કલ્યાણ થજો એ વાક્ય જ્યારે ભાવનગરમાં બોલાયું હશે ત્યારે ખરેખર મહારાજા સાહેબના મનમાં એમ હશે ચોક્કસ કે મારા ભાવનગરમાં આવી શૈક્ષણિક સંસ્થાઓ ચોક્કસથી ખીલવાની છે, ખુલવાની છે. એટલે એમના શ્રીમુખેથી આવા શબ્દો નીકળ્યા હશે. આમ તો મારા વધુ વ્યાખ્યાનો ભાવનગરની બહાર થાય છે, પણ ગભરામણ ભાવનગરમાં જ થાય છે. કારણ કે લગભગ હવે કોઈ બાકી નથી જે શિક્ષણ સાથે જોડાયેલું હોય ને મનહરભાઈ એમને ના બોલાવ્યા હોય. એટલે હું બહુ જાગૃત છું કે ગીજુભાઈ, નાનાભાઈ, હરભાઈ, માનભાઈ, આ આખી પરંપરા મારાથી ક્યાંય શાબ્દિક રીતે પણ નંદવાઈ ન જાય. અને એનો બીજો આમ ભરોસો કે ધરપત એવી છે કે આ કાર્યક્રમમાં પ્રથમ વક્તા હું છું, મારી પછી નિમિતભાઈ છે. એટલે કંઈક આડું થશે તો નિમિતભાઈ ટેકો કરી લેશે. થેન્ક યુ મનહરભાઈ. હું આમ નામ જોતો તો શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ. શ્રી એટલે શોભા, જ્ઞાન એટલે શુદ્ધ કરનાર સ્ફટિક, ગુરુ એટલે જે આપણી અંદર કશું લઘુ ન રહેવા દે તે, વિદ્યા એટલે જેનો એકમાત્ર ઉપયોગ સદકાર્ય હોય તે. આ બધું જ્યાં ભેગું થતું હોય એવી કોઈ નિશાળ હોય એનું જો નામ હોય તો એ હોય શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ. અમે ને નિમિત્તભાઈએ આમ વિષયોની એવી રીતે વહેંચણી કરી છે. મેં કીધું ભાઈ મને તમે એવો વિષય આપો જેમાં મને થોડુંક ફાવતું હોય. એટલે બાળકોએ શું કરવું જોઈએ, શું કરી શકે એના વિશેની વાતો છે. પણ વચ્ચે વચ્ચે વાલીઓને પણ એના સંકેતો મળતા રહેશે. એમ હું ને નિમિત્તભાઈ એકબીજાના ક્ષેત્રોમાં એકબીજાને ટાપલી મારતા રહીશું. મેં અહીંયા પ્રેઝન્ટેશન એ માટે રાખેલું છે જેથી હું બરાબર 55 મિનિટમાં મારી વાત પૂરી કરી શકું અને આપણે સમયસર આ વાતમાં આગળ જઈ શકીએ. એક બે મિનિટ આવું થતું હોય છે. હા કે કેટલાક ચિત્રો જોવાના છે. ફોર્સ અત્યારે દુનિયામાં કેવું કામ કરી રહી છે એ આપણે બધા અનુભવી રહ્યા છીએ. આ પણ એક ફોર્સ છે. હમણાં 2-3 દિવસ પહેલા પેટ્રોલ નામના ફોર્સ માટે આપણે જે જગ્યાએ નાકાબંધીઓ કરેલી એ પણ અત્યારે ચાલી રહ્યું છે. અને હવે જે અવાજ આવ્યા ને એની હારે મારે વાતો કરવાની છે. ધુરંધરનો એક ફોર્સ ચાલી રહ્યો છે, ધુરંધર 2 નો ફોર્સ ચાલી રહ્યો છે. તો ભવિષ્ય માટે કેવા પ્રકારના ફોર્સિસની જરૂર પડશે એની થોડી વાતો. તો પહેલા આપણે એ જાણવું જોઈએ કે આપણે કેવા પ્રકારના ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. નેક્સ્ટ ભવિષ્ય સમજવાનો સૌથી સહેલો અને ઉત્તમ રસ્તો જો કોઈ હોય એ છે ભૂતકાળ તરફ દ્રષ્ટિ.
તમે અહીં જોઈ શકો છો કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, જ્યારે વરાળ યંત્ર શોધાયું, સમય છે 1760 આસપાસનો, એ વખતની નિશાળના કેન્દ્રમાં હતી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. ત્યાર પછી એક નવી ટેકનોલોજી, નવો ફોર્સ જગતમાં પ્રવેશો છે, એને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રિસિટી શોધાય છે, સમય છે 1820, ત્યારના કેન્દ્રમાં, નિશાળના કેન્દ્રમાં છે નોલેજ, અથવા હું કહું સમાજના કેન્દ્રમાં છે નોલેજ. 1900માં જ્યારે કમ્પ્યુટર આવે છે, 20મી સદીમાં કમ્પ્યુટર જ્યારે આવે છે, ત્યારે કોઈ સ્કૂલ કે એજ્યુકેશન વિશે વિચાર કરે તો એના કેન્દ્રમાં હોય છે સ્કિલ્સ. અત્યારનો જે ફોર્સ છે એ ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટના યુગમાં કોઈ પણ બાળકે, કોઈ પણ વાલીએ જો કોઈ એક વસ્તુ વિશે ગંભીરતાથી, યજ્ઞની જેમ પવિત્રતાથી વિચાર કરવાનો હોય તો એ શબ્દ છે ઇનોવેશન. અમારી લોકભારતી યુનિવર્સિટી જ્યારે થઈ 4 વર્ષ પહેલા, ત્યારે યુનિવર્સિટીનું નામ શું રાખવું જોઈએ એના વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ. ગિરીશભાઈ બેઠા છે, અમારા ગવર્નિંગ બોડીના મેમ્બર. અમે લગભગ આખી દુનિયાની 101 યુનિવર્સિટીના નામનો અભ્યાસ કર્યો. એમાંથી એક શબ્દ અમે બધા સહમત થયા કે આ શબ્દ તો આપણી યુનિવર્સિટીના નામમાં હોવો જોઈએ, હોવો જોઈએ ને હોવો જોઈએ. એ શબ્દ છે ઇનોવેશન. એટલે અમારી યુનિવર્સિટીનું નામ છે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન. અત્યારનો સૌથી મોટો ફોર્સ છે. મજાની વાત એ છે કે ઇનોવેશન આપણે બધા કરતા જોઈએ છીએ, એને નામ આપીએ છીએ જુગાડના. 1-2 ફોટા જોઈએ. નેક્સ્ટ. આના 2 ફાયદા છે. સાયકલ પણ ન ચોરાય અને ચપ્પલ પણ ન ચોરાય. કેટલું ગજબનું ઇનોવેશન છે આ. નેક્સ્ટ. વેસ્ટ પ્લાસ્ટિકની હોડી. મેં તો આપણી શાળાના શિક્ષકો સાથે વાત કરેલી છે. મેં કીધું વિજ્ઞાનના શિક્ષકોએ આવા પ્રેક્ટિકલ કરવા જોઈએ. સફળ થાય તો કિનારે આવે, નહીતર સક્સેસફુલ સાયન્સ એક્સપેરિમેન્ટ. હવે જે ફોટો આવે છે ને એને હું વ્યક્તિગત નોબેલ પ્રાઇઝ આપી શકું એવડો જબરો જુગાર છે. નેક્સ્ટ. આમ તો બહુ મોટી સામાજિક સમસ્યા છે આ. ન્યુક્લિયર ફેમિલી કહીએ છીએ, વિભક્ત પરિવાર છે, બાળકને સાચવનાર કોઈ નથી, એટલે મમ્મી શું કરે? ભાઈ માતે માં, એને જોરદાર જુગાડ કાઢ્યો છે. અહીંથી ઇનોવેશનની શરૂઆત થાય. નેક્સ્ટ. અત્યારે કેટલીક વસ્તુ નાટકીય રીતે બદલાઈ ગઈ છે આપણી આંખ સામે. તમે જો એક તરફ જોઈ રહ્યા છીએ કે બિલ્ડિંગ હોય એ જ સેવા માટે હવે બિલ્ડિંગની જરૂર નહીં. થિયેટર, હું સણોસરા ગામમાં ઉછરીને મોટો થયો, મારે પિક્ચર જોવા આવવું હોય તો સણોસરા ગામમાંથી બસમાં ઊભા તળાવમાં આવું, ત્યાંથી ગેલેક્સી સિનેમાને બોર્ડ માર્યું હોય. મયુરમાં મરડું લાગતું નથી. મારું લાગતું હોય કે ન લાગતું હોય મારે પરાણે જવું પડતું. હવે એવું નથી. હવે આખું નેટફ્લિક્સ, આખું એમેઝોન હોટસ્ટાર કે એમેઝોન પ્રાઇમ મારા ઘરે, મારી વાડીએ, ખાટલા ઉપર મોબાઈલમાં આવી ગયું. મારે થિયેટરમાં જવાની જરૂર નથી. જનરલ શોપિંગ હવે ઘરે આવે છે. સણોસરા ગામમાં રોજે, અમારા નાના એવા ગામમાં પણ રોજે હું માનું છું 10-15 હજારના ઓનલાઈન પાર્સલ્સ આવતા છે ઓછામાં ઓછા. રેસ્ટોરન્ટ, સ્વિગી, ઝોમેટો. બેંક, રાત્રે 2 વાગે પણ પેટીએમ કરો. 24 કલાક આ બધી સેવાઓ શરૂ થઈ છે. બસ સ્ટેન્ડ, ઓલા, ઉબર, જુગનું, રેપિડો. શાળા, ક્વેશ્ચન માર્ક મેં એટલા માટે મૂક્યો છે કારણ કે આ ભવિષ્યના જે બાળકો છે એના બાળકો માટેનો આ પ્રશ્ન છે કે શું શાળા નામની બિલ્ડિંગ હશે કે કેમ. નેક્સ્ટ. યુનાઇટેડ નેશન્સ એવું કહે છે કે ભવિષ્યની 90% નોકરીઓ અથવા તો રોજગાર ટેકનોલોજી આધારિત હશે. ટેકનોલોજી બહુ મોટો ફોર્સ બનીને આપણી સામે આવી રહ્યું છે. એના કેટલાક ભયસ્થાનોની વાતો અગાઉ થઈ છે અને હજી હું એમાં પણ ઉમેરો કરવાનો છું. આવું હોય તો શું થાય? નેક્સ્ટ. 3D પ્રિન્ટર ફોર એક્ઝામ્પલ, જે અટલ ટિંકરિંગ લેબની વાત કરી
3D પ્રિન્ટર આપણે બધા જાણીએ છીએ, તમારામાંથી ઘણા બધા ચાઇના ગયા છે. ચાઇના એટલું બધું આગળ છે કારણ કે મેન્યુફેક્ચરિંગમાં વેસ્ટ નીકળતો નથી 3D પ્રિન્ટરમાં. નહીતર કોઈ બી વસ્તુ કાઢો, ખેતીમાં 30% વેસ્ટ છે બધી વસ્તુમાં. આ સાયકલ 3D પ્રિન્ટેડ છે, આ હાઈ હીલ્સ 3D પ્રિન્ટેડ છે, આ ગિટાર પણ 3D પ્રિન્ટેડ છે. તો ભવિષ્યના આ બાળકો એવા કેટલા બધા કોર્સિસ કરશે કે જેનું સ્પેશિયલાઇઝેશન 3D પ્રિન્ટિંગ હોય. હજી 3D પ્રિન્ટર અહીં અટકતું નથી. નેક્સ્ટ, ચાઇનાએ 28 કલાકમાં 10 માળની બિલ્ડિંગ બનાવી બીકોઝ ઓફ 3D પ્રિન્ટેડ પ્રીકાસ્ટ મટીરિયલથી. 28 કલાકમાં. આપણે ઘર બનાવવું હોય તો છોકરો મોટો થઈ જાય, અને તોય પ્લમ્બિંગનું કામ બાકી હોય, ઇલેક્ટ્રિસિટીનું બાકી હોય. 28 કલાકમાં. પણ આનો એક મતલબ એ પણ છે કે ભવિષ્યના કડિયા, પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન્સ એ બધાના જોબ ખતરામાં છે. તો 3D પ્રિન્ટર ક્યાં સુધી પહોંચે જુઓ. નેક્સ્ટ, ઘણા બધા છોકરાને એમ હોય કે કંઈ વાંધો નહીં, તો હું ડ્રાઈવર થઈ જઈશ, તળાજાથી ભાવનગરના ફેરા કરીશ, સિંહોરથી ભાવનગરના ફેરા કરીશ. પણ એ તો ડ્રાઈવરની જરૂર પડે તો. ડ્રાઈવરલેસ કાર આવે ને ઘણા વર્ષો થયા. ડ્રાઈવરલેસ બસમાં તો હું બેઠેલો છું. ડ્રાઈવરલેસ કાર અકસ્માત કરતી નથી. તો અનસ્ટોપેબલ ફ્યુચર આ છે. આના માટે તૈયાર થવાનું છે. 2022માં દુબઈ જીટેક્સ ફેસ્ટિવલમાં ઉડતી ટેક્સી આવી ગઈ. ઉડતી ટેક્સી બહુ ઝડપથી. આપણે ત્યાં બેંગ્લોરમાં, જે લોકો બેંગ્લોર ગયા છે એમને ખબર છે કે બેંગ્લોર જવું સહેલું છે, પણ બેંગ્લોરથી એરપોર્ટથી ગામમાં જવું અઘરું છે. તો ત્યાં ફ્લાઇંગ ટેક્સી આવી રહી છે. નેક્સ્ટ, કોઈ એમ કે હું ઇન્ડિયન આર્મીમાં જઈશ, પણ આર્મી ભરતી કરે તો ઇન્ડિયન આર્મીનું રોબોટિક્સનું બજેટ દર વર્ષે વધી રહ્યું છે. આના પરથી બાળકોને ખબર પડશે કે ફ્યુચરમાં ભણવું હોય તો કયા ક્ષેત્રમાં ભણવામાં વધારે તક છે. કારણ કે આ રોબોટનો ફાયદો એ છે કે આને ચા કે મેગી ના જોઈએ. આ -20માં બરફની વચ્ચે રાત્રે પણ જોઈ શકે. આની હાઈટ જુઓ તમે. આ બધા રોજગારના નવા ક્ષેત્રો ખુલી પણ રહ્યા છે અને બંધ પણ થઈ રહ્યા છે. નેક્સ્ટ, કોઈ કેવું ડોક્ટર થઈ જઈશ. નમિતભાઈ બેટા છે. એઆઈ દ્વારા જે કેટલાક વ્યવસાયો ખતરામાં છે એની યાદીમાં જીપી પણ છે, જનરલ ફિઝિશિયન. કેમ? આપણો હાથ પકડીને આપને પૂછવા લાગે શું થાય છે. એ તો મોબાઈલ એપ પણ કરી શકે. હું ફોન ઓન રાખું, કેમેરા, મારો ફેસ જોઈને મારી કીકીનું સ્કેનિંગ કરીને કોઈ એપ પણ કહી દે મને શું થાય છે. તો મારે જીપી પાસે શું કામ જવું? અને લાખો લોકોનો ડેટા ભેગો થાય એટલે એ એપ છે એ માનવ ડોક્ટર કરતાં વધુ ચોકસાઈપૂર્વક રિઝલ્ટ આપી શકે. ચશ્માનું એક્ઝામ્પલ છે. ચશ્મામાં અત્યારે આપણે બધા ચશ્માની દુકાન જઈએ છીએ તો ત્યાં બોર્ડ મારેલું હોય કમ્પ્યુટરાઇઝ ચશ્મા તૈયાર કરી આપવામાં આવશે. તો આપણે ત્યાં જ જઈએ છીએ. નોર્મલ પેલા કાચ મૂકતા જતા નથી. હિસાબ કરવો હોય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. હવે વેઢા ગણવાનું પૂરું થયું. કેમ? કેમ કે કેલ્ક્યુલેટર મૂડ ઉપર જવાબ બદલે નહીં. રામનવમી છે તો કેલ્ક્યુલેટર ખુશ થઈને વધારે જવાબ ના આપી દે. ચોક્કસ જવાબ છે એના. આ 3D પ્રિન્ટેડ ફેફસું છે, બાયોસિન્થેટિક મટીરિયલ છે. કોરોનામાં મૃત્યુ થયા ફેફસાના ફેલિયરથી. તો ભવિષ્યમાં આખા ફેફસા રિપ્લેસ કરી શકાશે. કેમ? અત્યારે આપણે ઢીચણથી શરૂઆત કરી દીધી છે, ની રિપ્લેસમેન્ટ થાય જ છે. તો બધા જ વાઇટલ ઓર્ગન્સ જો રિપ્લેસ થાય, અહીંયા જે બાળકો બેઠા છે, ટાઈમ મેગેઝિન કહે છે, હું કહેતો નથી, એ બાળકો 142 વર્ષ જીવશે. આશાવાદ લોકોએ તાળી પાડી જો. 142 વર્ષ જીવવાનું હોય તો મા બાપના માટે બાળક માટે પ્રશ્ન એ છે કેટલા વર્ષ ભણવાનું. હે મનહરભાઈ, આ લોકો તમે 30-32 વર્ષ સુધીના ખભે થેલો લઈને આવતો હોય તો અચ્છા ભણવાનું જાવ દે, ભણવાનું ક્યારે, કેટલી વાર, રિટાયર ક્યારે થવાનું? આ બધા પ્રશ્નો આ ફ્યુચર લઈને આવી રહ્યું છે. સ્ટેન્ટ બેસાડે છે હાર્ટ એટેક આવે ત્યારે, સ્પ્રિંગ જેને કહીએ છીએ. આખો વાલ 3D પ્રિન્ટેડ બની જાય.
તો સ્ટેન્ટ બેસાડનાર ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જાય. નેક્સ્ટ, વેટર. હમણાં ભાવનગરમાં એટલી બધી રેસ્ટોરન્ટ ખુલી છે. આ અમદાવાદની રેસ્ટોરન્ટ છે, એમાં વેઇટર તરીકે રોબોટ છે. હવે આપણે એમ કહેતા નથી બધું જાપાનમાં થશે અને ચાઇનામાં થશે. આપણા ઘરે ઘા આવ્યો છે. થિંક અબાઉટ ઇટ. નેક્સ્ટ, તમે ઝડપ તો જુઓ ફ્યુચરની. 1976માં પહેલો ડિજિટલ કેમેરા બનેલો, એની કિંમત હતી $10,000. 2014નો કેમેરા છે, વજનમાં એના કરતા 100 ગણો હળવો છે. પિક્સેલ એના ખબર નહીં 10-15 લાખ કરોડ જેટલા સારા છે. કિંમત $10 છે. એટલે ભવિષ્યની કેમેરા ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઝંપલાવવું હોય તો એને એવી કલ્પના કરવાની કે હવે પછીનો કેમેરા મધમાખીની આંખમાં ફિટ થશે. આ લેવલે વિચારવાનું છે. એટલે વાલીઓએ પણ વિચારવાનું એ છે કે હવે પછી બાળકો માટેના કરિયરના ઓપ્શન્સ આપણે જે સમયમાં જીવ્યા એમાંથી તો નથી નથી ને નથી જ. સાદી ભાષામાં એવું કહેવાય કે બાળકો જો કારકિર્દીની પસંદગી વાલી કેમ કરે તો નિષ્ફળ જાય. કેમ? કારણ કે દુનિયા ડાયનેમિક રીતે બદલાઈ ગઈ છે. આ એનો સ્કેલ છે. નેક્સ્ટ, પૈસાનો એઆઈ ના હમણાં આપણે જોયું ગાઝિયાબાદમાં 3 બહેનોએ 9મા માળેથી કૂદીને સુસાઇડ કરી. કારણ કે અમે કોરિયન છીએ ને તમે ઇન્ડિયન છો. ઇન્ડિયન છોકરીઓ એવું કીધું. ગેમિંગની અસર જુઓ. 2 વર્ષથી તો છોકરીઓ નિશાળ નહોતી જતી. 2 વર્ષ. સાયબર બુલી. આપણે જ્યારે થોડી વાર પણ બાળક પાસે ફોન હોય છે ત્યારે ડાર્ક વેબ અથવા તો જેને ડીપ વેબ, ડીપ નેટ કે છે, ડાર્ક વેબ એ આપણા ઇન્ટરનેટ કરતા 100 ગણું મોટું છે. 100 ગણું. બધા જ નકારાત્મક ધંધાઓ ત્યાં થાય છે અને એ લોકો સતત શોધતા હોય. તો સાયબર બુલિંગમાં તો અંદરો અંદર વિદ્યાર્થીઓ કમેન્ટ કરીને એકબીજાને બુલી કરે. હવે ક્યાં પેલો ઢીકો મારવાનો છે, વધીને બ્લોક કરશે. પણ એનું ઓનલાઈન ટ્રોલિંગ થાય છે કે કેમ? ટ્રોલિંગ એટલે શું એ આપને ખબર છે કે કેમ? એના માટેના સેમિનારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નાનકડી પુસ્તિકા બહાર પાડી છે જેનું નામ છે રાજુ ઓર 40 ચોર. રાજુ અને 40 ચોર. એમાં રાજુ નામનો એક છોકરો છે, એની સાથે 40 રીતે ઓનલાઈન ફ્રોડ કેવી રીતે થઈ શકે, ફાઇનાન્શિયલ ફ્રોડ, એનું કોમિક સ્ટાઇલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી છે. જરા જોજો. ફેક ન્યૂઝ મોટા ભાગે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે આવે છે આપણે કોઈ ચેક કરતા નથી. પણ જ્યારે પણ ડાઉટ જાય ત્યારે થોડા ફેક્ટ્સ ચેક કરવા જોઈએ, ખાસ કરીને બાળકોએ. તો ઘણી બધી અંધશ્રદ્ધાઓ ઓછી થાય. નહીતર ધીમે ધીમે એવું લાગે છે કે ટેકનોલોજી પાછી નવી અંધશ્રદ્ધાઓ નાખી રહી છે. બ્લેકમેલિંગ બહુ વધી રહ્યું છે. રજિસ્ટર્ડ દર વર્ષે ભારતમાં રજિસ્ટર્ડ, કલેક્ટર સાહેબ વધારે ઓથેન્ટિક કહી શકે, 24 લાખ રજિસ્ટર્ડ ઓનલાઈન ફ્રોડ છે. રજિસ્ટર્ડ, નોંધાયેલા. અને આ આંકડો 2 વર્ષ જૂનો છે. આ બધા ભયસ્થાનો છે એઆઈના, જે ફોર્સ આપણને બહુ બધી આશા દેખાડે છે. એનું ફ્લિપ સાઈડ આ છે. નેક્સ્ટ, આવા ભવિષ્યમાં કેવા લોકોની ડિમાન્ડ રહેશે? હવે બચ્ચા પાર્ટી તૈયાર હે ને? નેક્સ્ટ, ભવિષ્યમાં એવા બાળકોની ડિમાન્ડ રહેશે કે જે લોકોને બહુ બધું આવડતું હોય. અહીંયા જે છોકરો વગાડતો હતો તબલા, પેલા ઓક્ટોપેડ વગાડા, પિયાનોમાં હતો, ખંજરીમાં હતા, પેલા બહેનો ટીપણી રાસમાં હતા, એનો જમાનો આવી રહ્યો છે. માત્ર ભણી ભણીને પુસ્તકનું માર્ક્સ, ટકા એ યુગ પૂરો થયો. કેમ? કારણ કે માર્ક્સ કે ટકા એક ચોક્કસ આવડત શીખવાડે છે અને ચોક્કસ આવડત એઆઈ કરી શકે છે. એઆઈ ન કરી શકે. એઆઈ કયો લો ટિપ્પણી રાસ કરે, રાઈટ? એ નહીં કરી શકે. વાંદરીપાના શા માટે? કારણ કે વાંદરીપાનું બધા બોલ ખોલી શકે. તમે જો 9 નંબરનું પાનું બનાવો, 9 નંબરનો બોલ બનતો બંધ થઈ જાય તો 9 નંબરનું પાનું નવરું થાય. વાંદરીપાનું નવરું ન થાય.
તો શાળાની જે ઇતર પ્રવૃત્તિઓ છે, મમ્મી પપ્પાએ બાળકને ઘરે આવે છે ત્યારે પહેલો પ્રશ્ન એ પૂછવાનો છે કે હું હોમવર્ક આપ્યું. એ નથી પૂછવાનો. બચ્ચાઓ આવો પ્રશ્ન પૂછે તો તમારે કહેવાનું કે તે દિવસે સેમિનારમાં પેલા વિશાલભાઈ કીધું તું, આવો પ્રશ્ન નહીં પૂછવાનો. શું પ્રશ્ન પૂછવાનો? બેટા તે આજે કઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો? આ પ્રશ્ન પૂછવાનો. હે ને? માની લો કે પ્રવૃત્તિ ના હોય તો બીજો પ્રશ્ન એ પૂછવાનો કે આજે તે નિશાળમાં શું પૂછ્યું? જવાબ આપનારની કિંમત ઘટી રહી છે, પ્રશ્ન પૂછનારની કિંમત વધી રહી છે. સારા પ્રશ્ન પૂછવા જોઈએ, પણ થોડું ઘરમાં પણ શરૂ કરવું જોઈએ. મોટા ભાગના આપણા ઘરોમાં આપણા બાળકો વધુ ના સાંભળે છે, હા નહીં. બાળકોને પ્રશ્ન પૂછવો છે મારે. બાળકો તમને ઘરે એમ કહેવામાં આવે છે આમ કરો, કે વધુ એમ કહેવામાં આવે છે આમ ન કરો? આમ ન કરો. ઓસ્ટ્રેલિયાના એવરેજ હાઉસહોલ્ડમાં 5 થી 12 વર્ષના બાળકો એવરેજ 23 વખત પ્રતિદિન ના સાંભળે છે ઓસ્ટ્રેલિયામાં. આપણે ગણતરી કરવી મુશ્કેલ છે. એટલે નોબેલ પ્રાઇઝ ન આવે, એટલે ડિસ્કવરીમાં આપણા શો નથી આવતા. પેલે મગરની વચ્ચે ને માઉન્ટ ક્લાઇમ્બિંગમાં આપણા નથી આવતા. સાહસ ક્યારે જન્મે? જ્યારે હા પાડીએ ત્યારે. હે ને? તો વાંદરી પાના. નેક્સ્ટ 3 ફોર્સ. ફોર્સ એટલે હું જેને શક્તિનું નામ આપું છું, શક્તિ. પહેલી શક્તિ, પહેલો ફોર્સ જેના ઉપર બાળકોએ ખૂબ ધ્યાન આપવાનું છે એ છે નેક્સ્ટ આપણું મગજ. હાર્ડવેર, મન નહીં. હું હાર્ડવેરની વાત કરું છું. નેક્સ્ટ આપણે બધાએ સાંભળ્યું છે ને, આને ઉપલો માળ નથી. આ ત્રણેય માળ સમજી લઈએ બાળકો આપણે. સૌથી નીચેનો માળ છે લાલ કલરનો. જ્યારે બહુ ભૂખ લાગે, બહુ ગુસ્સો આવે, ઝઘડો થાય ત્યારે લાલ કલરનો જે મગજ છે એ આપણા નિર્ણય લેતું હોય. ત્યારે કશું સૂઝે નહીં, વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રોંગ. હે ને? આ જંગલ બ્રેઇન છે. આપણું જંગલીપણું આ મગજમાંથી આવે છે. એટલે ઘણાને કહેવું પડે માણા થા, આ ઢોર જેવો છે. એ વૈજ્ઞાનિક વાક્ય છે, કારણ કે એ વખતે એના મગજ ઉપર આ જંગલ બ્રેઇન સવાર હોય છે. પછી બીજો માળ આવે બ્લુ કલરનો. એ માળ છે લાગણીનો માળ છે, કિટ્ટા વાળો માળ છે, દોસ્તી વાળો માળ છે, ફિલિંગ્સ વાળો માળ છે. અને સૌથી ઉપર ઉપલો માળ, જ્યાં શિક્ષણ નામની ઘટના ઘટે છે, લોજિક, તર્ક, આ બધું ઉપલા માળમાં થાય છે. એટલે બધાને જોક્સ સમજાતા નથી. તમારું બાળક ભણવામાં કેટલું પાવરદા છે અથવા એની બુદ્ધિ વિકસી છે કે નહીં? ચંદ્રકાંત બક્ષી એવું કહેતા કે કોઈ પણને કોઈ ભાષા આવડે છે કે નહીં ખબર કેમ પડે? જો એ માણસ એ ભાષામાં જોક કરી શકે ને તો એની ભાષા આવડે છે. તો તમારું બાળક સરસ જોક કહી શકતું હોય ને તો અભિનંદન, એની બુદ્ધિ શાર્પ છે. હું એક જોક કહું, આપણે ટ્રાય કરીએ. હાલો, બાળકો દાંત કાઢે છે કે વાલી દાંત કાઢે જોઈ લઈએ આપણે. તો ભાઈ હમણાં બધી પ્લેન ક્રેશની ઘટનાઓ ઘટી. તો રાજકોટથી એક પ્લેન ટેક ઓફ થયું, 70 સેકન્ડ થઈ હશે અને પાયલટે કીધું ઓ માય ગોડ. અને બધાને બધી ઘટનાઓ યાદ આવી ગઈ ને પીળા પડી ગયા ને રામ રામ સત્ય હોય ને બધું મનમાં યાદ આવવા લાગ્યું. 30 સેકન્ડ થઈને તો પાયલટે કીધું કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, ચિંતા કરવાની જરૂર નથી. આ તો ગરમ કોફી મારા પેન્ટ પર ઢોળાયેલી હતી ને માઇક શરૂ રહી ગયેલું. તમને કોઈને જો વિશ્વાસ ન આવતો હોય તો તમે કોકપીટમાં આવીને મારું પેન્ટ ચેક કરી શકો છો. તે એક આપણા કાઠિયાવાડી દાદા કહે તારા પેન્ટનું જે થવું હોય થાય, અમારા ચોણા ચેક કર. ઉપલો માળ છે, અભિનંદન, ભાવનગર છે. હું ઘણી બધી જગ્યાએ જોક ટ્રાય કરું અને ઓડિયન્સમાં દેખાય આમ ઠો મારે શું કીધું. ગુડ. સો થેન્ક્સ ટુ સંસ્કાર નગરી, આપણી શિક્ષણ નગરી ભાવનગર, કે હજી આપને જોક સમજાય છે. મેં જ્યારે છેલ્લી વાર કોલેજની નોકરી છોડેલી ને એનું કારણ આ હતું. માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં
છોકરાને જોક સમજાતા નહોતા, મેં જોબ છોડી દીધી અને એચઓડીને હું મળવા ગયો. મેં કીધું સાહેબ આ મારે જેવું થાય છે કે તમારે આવું થાય છે? આ માસ્ટર ડિગ્રીના છોકરાઓ છે ને જોક સમજતા નથી. મને એણે કીધું કે સાહેબ મેં તો કેદુનું સાઈડમાં મકાન લે વેચનું શરૂ કરી દીધું છે. સો કીપ અપ યોર સેન્સ ઓફ હ્યુમર. બટ આપણે પાછા ફરીએ છીએ મગજ તરફ. નેક્સ્ટ, મગજને ગુલામ, તમારા મગજને, બચ્ચાઓ તમારા મગજને ગુલામ બનાવવા માટેનો પ્રયોગ. ઉંદરડાના મગજને ખોલ્યું, ચીપ બેસાડીને આવા રિમોટથી, સ્ટેનફર્ડમાં ડોક્ટર સંજીવ ભારતના, એને આવા રિમોટથી જીવતો ઉંદર ચલાવ્યો. વિચ મીન્સ બ્રેન કેન બી હેક્ડ. મગજને હેક કરી શકાય, પણ એના માટે ચીપ બેસાડવાની જરૂર નથી. એ તો 2 GB ઇન્ટરનેટ ફ્રી આપી દો, ફ્રી વાઈફાઈ આપી દો એટલે એ હેક થઈ જ ગયો છે. જ્યાં જ્યાં ફ્રી વાઈફાઈ છે ત્યાં ત્યાં ગુલામી છે. એ રેસ્ટોરન્ટ ઈચ્છે છે કે તમે બેસો બેઠા ભૂખ તો લાગશે, અડધી ચા તો મગાવશો. એ તો ઠીક છે, પણ એ સમય દરમિયાન તમારા વિચારો બીજા કોઈ જ નહીં હોય, માત્ર ઇન્ટરનેટ તમને સૂચવે વિચાર હશે. સૌથી મોટું જોખમ આ છે. આપણું ડિસિઝન મેકિંગ ઇન્ટરનેટ લઈ લે. સૌથી મોટું જોખમ આ છે. આ છે આનું નેક્સ્ટ જુઓ જી. નેક્સ્ટ, બ્રેનની અંદર ચીપ. બાળકો હવે તમને ઓફર હું કરું છું, હાથ ઊંચા કરજો. ઓફર એવી છે, આપણું જ્ઞાનગુરુ વિદ્યાપીઠ બ્રેનમાં ફિટ થઈ શકે એવી ચીપ લઈને આવ્યું છે અને એમાં કેજીથી લઈને MBBS સુધીનો આખો સિલેબસ આવી જશે. કશું ગોખવાની જરૂર નહીં. કેટલાને ફિટ કરાવી છે? હા, ઊંચા હાથ થયા. અરે વાહ, ઓહો, શાબાશ. આ મનોહરભાઈ માટે ચિંતાનો વિષય છે. પણ આ તમારી ચીપ જે છે આતંકવાદી હેક કરી લે તો તમારે ફિટ કરાવી હોય તો હાથ ઊંચો કરો. ઓકે, ઇલોન મસ્ક આમાં પડ્યા છે ભાઈ. હવે ઇલોન મસ્ક ન્યુરાલિંક નામની $156 મિલિયન કંપની માત્ર બ્રેઇનમાં ચીપ ફિટ થઈ શકે એ માટેની છે. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે અમેરિકામાં 40,000 લોકોના બ્રેઇનમાં ચીપ છે. આ એવા લોકો છે જેને પાર્કિન્સન્સ, અલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા જેવી મગજની બીમારી છે. એની સાથે નોર્મલ જીવન જીવી રહ્યા છે. દરેક ટેકનોલોજી આમ જ એન્ટ્રી થાય, કાં તો એ હોસ્પિટલમાં આવે ને કાં તો આર્મીમાં આવે. તમને શું લાગે હમણાં ડ્રોન ઉડ્યું હતું એ પ્રી વેડિંગ માટે આવ્યું છે? ડ્રોન આવ્યું હતું દુશ્મન માટે જાસૂસી કરવા. એ તો આપણે લઈ આવ્યા રંગ દે તું મોહે ગેરુવા માટે. હા. નેક્સ્ટ, હવે ખતરનાક બાળકો આવે છે. નેક્સ્ટ, ગયા વર્ષે ચાઇનાની આ સ્કૂલ જોવા હું ગયેલો. આની ખાસિયત એવી છે, સ્કૂલ એવા હેલ્મેટ આપે, જો બાળકનું ધ્યાન ભણવામાં હોય તો લીલી લાઈટ થાય, જો ધ્યાન આવજા કરતું હોય તો સફેદ લાઈટ થાય, અને બિલકુલ ધ્યાન ન હોય તો લાલ લાઈટ થાય. એટલે ટીચર તરત અહીંયા સ્ક્રીન ઉપર ટીચરને બતાવે, સામે બતાવે રોલ નંબર 39, અહીંયા ધ્યાન રાખ. અને સાંજે આખો ડેટા વાલીને મોકલવામાં આવે. એ છોકરાનું શું થાય? બાળકો આવા હેલ્મેટ લાવવા છે? બચ્ચે મન કે સચ્ચે. હું તો શિક્ષકો સાથે વાત એવું કરતો કે આના સ્ક્રીનશોટ લેવાના અને એના આધારે પગાર કરવાનો. જે શિક્ષકના ક્લાસમાં વધુ લીલી લાઈટ હોય એ પ્રમાણે પગાર. ફિક્સ પગાર નહીં, બિલ આવે સાંજે. ઈ શિક્ષક તારે જમીન પરનો અમીર ખાન થઈ જ જાય. હા. નેક્સ્ટ, આ એવું હેલ્મેટ છે કે ક્લાસમાં 40 લોકો પહેર્યું હોય ને, એકને દાખલો આવડી જાય તો બાકીના 39 ગણવાની જરૂર નહીં, ઓટો ડાઉનલોડ. નેક્સ્ટ, આ મગજનું ધ્યાન ન રાખીએ આપણે તો શું થાય? એક તો વ્યસન થઈ જાય. દરેક બાબતમાં શોર્ટકટ શોધવાની કુટેવ પડે. શાળા સ્કૂલથી ઘરનો રસ્તો એક હોય પણ આમ કરતા ઝૂમ કરતા નીકળે. એમાંથી ક્યારેક કાર અકસ્માત થાય ત્યારે વાલીને ફોન આવે અને વાલીની શું હાલત થાય એ વિચારવું જોઈએ. કારણ કે મગજ હેક કર્યું છે મોબાઈલે, એની અસર થઈ છે સાયકલ ચલાવવા ઉપર. ત્રીજું, એકાગ્રતા જતી રહે. મેં કીધું એમ સૌથી મોટી લડાઈ 21મી સદીમાં હોય તો એકાગ્રતા બચાવવા માટેની લડાઈ છે. સૌથી મોટી લડાઈ આ છે.
આપણી એકાગ્રતા ધીમે 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 આપણે બધી અઘરી કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે આવે અઘરી એટલે તમે અઘરી શાને થાવ છો? તમારી એકાગ્રતાને આપી દેવા માટે, જા લઈ જા. એટલે પારકી પંચાયતમાં આપણે પડ્યા રહીએ આખો દિવસ. આપને એમ થાય કે કીર્તિબેન કુંભના મેળામાં હું કામ ગયા? અરે તારા કામ ઓછા છે? તારે કેટલું બધું વાંચવાનું છે. તારી પાસે ઇન્ટરનેટ છે. તું DW નામની એક યુટ્યુબ ચેનલ છે, ડોક્યુમેન્ટરી વર્લ્ડ. આ બધું જ્ઞાન એના પરથી આવે છે. અમારા લોકભારતીમાં આનો ચૂલો નથી, ઇન્ટરનેટ ઉપર છે. નેક્સ્ટ, આ ખતરનાક છે. આપણા આખા સમાજને આવી ટેવ પડી ગઈ છે. સતત મનોરંજન જોઈએ, સતત ડાયરો જોઈએ, સતત મને ગમવું જ જોઈએ. એટલે ક્લાસરૂમમાં મોબાઈલના બંધાણી બાળકો ક્લાસરૂમમાં આવે ને ત્યારે એને મજા ન આવે. હવે જરૂરી બાબતોમાં કોઈ દી મજા ન આવે. એથી ઉલટું છે, જેમાં મજા ન આવે એ જ જરૂરી હોય. કસરત કરવામાં પરસેવો વળતો એમાં મજા આવે? ના, પણ જરૂરી છે. તો ક્લાસરૂમના બિહેવિયરનો સૌથી મોટો પ્રશ્ન આ મોબાઈલના બંધાણમાંથી શરૂ થાય છે. એમાં કેટલીક પાવલીઓ એવી હોય છે ક્લાસરૂમમાં, એનું મુખ્ય કામ હોય છે શરૂ ક્લાસે કમેન્ટ પાસ કરવાનું. એ જોકર હોય છે. એનું મુખ્ય કામ છે ગમે એમ કરીને આજુબાજુને હસાઈ દો. આ સાયકોલોજીકલી સમજવા જેવી વાત છે. શું? જ્યારે મને ખબર છે, વાસ્તવિકતા એ છે કે પાયથાગોરસ મને સમજાતો નથી, સાઇન થીટા કોસેક થીટા મને સમજાતા નથી, આનાથી ભાગવું કેમ? ભાગવાનો એક જ રસ્તો છે, તાત્કાલિક હાસ્ય. હવે જો મૂળ ક્યાં છે? એકાગ્રતા ગઈ છે એમાં છે. મૂળ સતત મનોરંજનની ઈચ્છામાં છે. મને મજા આવવી જ જોઈએ. રીલમાં જે હું આનંદમાં છું એવો ક્લાસરૂમમાં હોવો જોઈએ. એવું ન થાય, ન કરવું જોઈએ. જો ત્રીજો મુદ્દો, જે તરત થઈ જાય તે બિનજરૂરી, જેમાં વાર લાગે તે સારું. જેમ કે જે તરત થઈ જાય અને બિનજરૂરી એટલે કે મેગી. મેગી 2 મિનિટમાં થઈ જાય. મેગીનો એક એવો જોક છે કે છગને મગનને કીધું કે હે મગન, તને 2 મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો તું શું કર? તો મગન કે 2 મિનિટમાં શું થાય? મેગી બનાવું. એમ નહીં, તું થરખું કે તને 5 મિનિટ માટે વડાપ્રધાન બનાવ્યો હોય તો કે 2 મેગી કરું. તું સમજતો નથી. બી સિરિયસ. તને 5 વર્ષ માટે વડાપ્રધાન બનાવે તો આપણે બનવું જ નથી. એટલી બધી મેગી કોણ ખાય? જે બિનજરૂરી છે ક્વિક ફિક્સ, ઇન્સ્ટન્ટ પ્લસ ટેલિગ્રામ ઇઝ ઇન્સ્ટાગ્રામ. તરત મનોરંજન આપે બિનજરૂરી. મેગીની સામે ફણગાવેલા મગ આખી રાત પલાળવા પડે, વાર લાગે એટલે સારું. એટલે કબીર સાહેબે કીધું, ધીરે ધીરે સેમણા ધીરે સબ કુછ હોય, માળી સિંચે 100 ઘડા ઋતુ આવે ફલ હોય. યોગ્ય ઋતુમાં યોગ્ય ખવાય. ઓલા કેરીના ટીન કરીને રાખ્યા હોય ને શિયાળામાં મહેમાનને આપી દઈએ. નેક્સ્ટ, બાળકો જોવો જોઈએ, જેમને પણ મોબાઈલનું વ્યસન હોય એમનું મગજનો જો સિટી સ્કેન કરવામાં આવે તો આવું દેખાય. આ બાજુ જે છે એ વ્યસન વાળું, ઓલું નોર્મલ મગજ છે. ઓક્સિજનની માત્રા ઘટી જ જાય અને ડોપામિન સિસ્ટમ આખી ખોરવાઈ જાય. આપણી આખી ખોરવાઈ જાય. એટલે ડ્રગ્સ લેતા હોય, દારૂ પીતા હોય, માવો ખાતા હોય કે ઇન્સ્ટાગ્રામના એડી હોય, કોઈ ફરક નથી. કોઈ ફરક નહીં. મને જે કાચું દેખાય છે એમ દુનિયાના ઘણા બધા દેશો માઇનર બાળકોને મોબાઈલ ને સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. બહુ ઝડપથી ભારતમાં પણ આવશે. બહુ ઝડપથી આવશે. કારણ કે આના હવે બાયોલોજીકલ રીઝન્સ આપણે દેખાય છે. નેક્સ્ટ, એક આ ગણતરી સમજવા જેવી છે. 90 વર્ષનું આપણું જીવન હોય, અહીંયા દરેક ડોટ એક મહિનો છે. આપણા 24 વર્ષ તો ઊંઘવામાં જાય. 24 વર્ષ આપણે ઊંઘતા હોઈએ. 10.5 વર્ષ આપણે ભણવામાં કામ કરવામાં જાય. 1.5 વર્ષ ડ્રાઇવિંગમાં, 3 વર્ષ રાંધવામાં ખાવામાં. બોલો. અને બીજું 1.5 વર્ષ બાથરૂમમાં જાય છે. ઘરકામ કરવામાં બીજા છે 3 વર્ષ. કુલ આપણે ફ્રી ટાઈમ મળે છે 334 મહિના એટલે કે 27 વર્ષ. હવે અત્યારે એવરેજ 13 થી 33 વર્ષના લોકોનો સ્ક્રીન ટાઈમ 6.5 કલાક છે.
નેક્સ્ટ, જો ઈ હિસાબે આપણે ગણીએ ને તો 93% થાય, એટલે 334 માંથી 312 મહિના તો આપણે સ્ક્રીન ઉપર હોઈએ. આ લોકોથી સ્ટાર્ટઅપ ને ઇનોવેશન એ બધું તો જવા દો, ઘર ચાલે ને એટલું નહીં થાય. સમય ક્યાં જાય છે જોવો પડે. નેક્સ્ટ, એટલે મોબાઈલના બંધાણીઓ માટે બાળકો દવાખાનું શરૂ થયું છે, એ લોકો દાખલ કરે છે. ભાવનગરની જવાબદારી મને આપી છે કે તમે જ્યાં જ્યાં કાર્યક્રમોમાંથી જાઓ બાળકો પકડતા હો. અને મોબાઈલના બંધાણીઓ, અને બેંગ્લોરનું દવાખાનું છે, અને દર મહિને લગભગ 30-35 લોકોને દાખલ કરે છે. એમાં બાળકો બહુ બધા, જો ટીનેજર્સ બધા 6ઠા ધોરણથી ઉપરના. મમ્મીના મોબાઈલમાં 50% જેનો ભાગ છે એ લોકો. સાચું ને? પપ્પાના મોબાઈલ અડાય નહીં. નેક્સ્ટ, મગજનું ધ્યાન કેવી રીતે રાખવું. નેક્સ્ટ, બહુ અઘરું છે પણ જરૂરી છે. વહેલા સૂઈ જવું. કરોડો વર્ષથી માનવ મસ્તિષ્કને યોગ્ય સમયે સૂવાની ટેવ છે, અને એનાથી આ ઉગતા બાળકો જો યોગ્ય ઊંઘ ના લે તો ધીમે ધીમે કરતા એની કોગ્નિટિવ એબિલિટીઝ, બૌદ્ધિક ક્ષમતાઓ ઘટે જ. એના ઘણા બધા ઉદાહરણો, ઘણા બધા દાખલાઓ છે. વહેલા સૂઈ જવું કહીએ એટલે પછી વહેલા ઉઠવું જોઈએ કહેવાની જરૂર નહીં, આપોઆપ બોડી કહી દેશે. વાલીએ પણ આ જોવું જોઈએ આપણું બાળક એવરેજ ક્યારે સૂવે છે. તમને નવાઈ લાગશે, ટીનેજર બાળકો છે જે એમને સરેરાશ 9.5 કલાકની ઊંઘ જોઈએ. 9.5 કલાક. પણ આ એ જ બાળકો છે જે મોડે સુધી જાગવું છે. એ બંનેની કશમકશ થાય છે, એમાંથી તોછડાપણું આવે છે, ચીડચીડિયાપણું આવે છે, ગુસ્સો આવે છે. વહેલા સુવાની પદ્ધતિ આપણે, અને પાછું એમ નહીં હો, કાલ તારો ટાઈમ થઈ ગયો તું હુઈ જા, હું મોબાઈલ જોઉં, એવું નહીં ચાલે. નેક્સ્ટ, યોગ્ય આહાર. પડીકા, વિનેગર પ્લસ રબડી. વિનેગરનું પહેલા સૂપ પીવાનું, પછી અંગુર રબડી. તો યોગ્ય આહાર છે એ આપણા બ્રેઇનને સ્વસ્થ રાખવામાં મદદ કરે. નેક્સ્ટ, મેદાની રમતો. અમેરિકાની ખૂંખાર જેલના કેદીઓને રોજની 2 કલાક મેદાનમાં રમવાનું મળે છે. તમારા બાળકો રોજનું 2 કલાક ન રમતા હોય તો એ મુશ્કેલી મોટી છે એના ટકા કરતા. કેમ? કારણ કે મેદાનમાં રમવાથી હારતા આવડે એ સુસાઇડ ન કરે. ભારતમાં અત્યારે પ્રતિ 37 મિનિટ એક વિદ્યાર્થી સુસાઇડ કરે છે. ઘરની બહાર જ નથી કરતા, કાઉચ પોટેટોઝ, શેટી ઉપર બેઠા બેઠા પોગો જોવે છે, છોટા ભીમ જોવે છે. એને દોડાવો, કુદાવો. બાળકોએ પણ જીદ કરો મેદાનમાં રમવા માટેની, આંદોલન કરો, સત્યાગ્રહ કરો, રિક્લેમ યોર ગ્રાઉન્ડ. નેક્સ્ટ, ન રમીએ શું થાય? ઉંદરડા ઉપરનો પ્રયોગ છે. દરેક સ્તનધારી જીવ રમવા માટે પ્રકૃતિએ ડિઝાઇન કર્યું છે. તો ઉંદરના 2 બચ્ચાને નાનપણથી રમવા દેવામાં ન આવ્યા. રમે એટલે ટાપલી મારે. આ બચ્ચાઓને પછી થોડા સમય પછી અન્ય બચ્ચાઓ જોડે રમવા મોકલ્યા, તો આ લોકો એકબીજાને બટકા ભરવા માંડ્યા. તો સમાજમાં જે અત્યારે બટકા ભરે છે ને નાનપણમાં રમ્યા નથી એટલે. ભવિષ્યના તમારા બાળકોના સ્વસ્થ સંબંધો જોતા હોય તો એને રમવા મોકલો, મેદાની રમતો. હે ને? નેક્સ્ટ, રમવું એટલે હું પાછું, ઘણા કે મેં 70 ગોલ કર્યા, પણ ઓનલાઈન 70 ગોલનું શું કરવું? રમવાની વ્યાખ્યા સાદી આવી છે. દોડવાનું થાય, કૂદવાનું થાય, વાતચીત કરવાનું થાય, રખડવાનું થાય, આને રમવાનું કહેવાય. બાળકો આવું રમવું ગમે કે નહીં? ગુડ. રમકડા આપવા હોય તો આવા રમકડા આપવાના, રિમોટ વાળા નહીં. રિમોટ વાળા રમકડાથી કાર આગળ જાય પાછળ જાય ગલટિયું મારે, પૂરું. પણ આ રમકડાને, આને ઇન્ફાઇનાઇટ ટોયઝ કહેવાય છે. આનું અનંત વસ્તુ બની શકે, એટલે આનાથી કંટાળે નહીં. પેલી તમારી રિમોટ વાળી કાર કેટલા દી રમે છે? 2 દી. મોટાભાગના નાના બાળકો વાસણથી, રેતીથી, માટીથી, પાણીથી રમતા હોય, કારણ કે ઇન્ફાઇનાઇટ ટોયઝ છે. નેક્સ્ટ, પેલા હાર્ટ આવું હતું,
હવે નાનું થઈ ગયું છે કોરિયન, હવે હાટ આ છે. જે વાલીને ખબર ન હોય ધ્યાન રાખજો, આમ કે એટલે છૂટા પૈસા નથી માગતા. બીજો ફોર્સ છે આપણી લાગણીઓ, આપણે જે અનુભવીએ છીએ તે. માત્ર બુદ્ધિથી આતંકવાદી બનાય, દિલ હોય ને તો માણસ બનાય. નિશાળનું કામ હવે એ પણ છે જે અહીંયા આપણે જોયું. મને બહુ મજા આવી કે વક્તવ્યો તો થશે, પણ એની પહેલા બાળકોએ અભિવ્યક્તિ કરી. નેક્સ્ટ, એટલે મિત્રો બનાવવા જોઈએ કૃષ્ણ ભગવાન જેટલા, નહીતર સફળતાનો માર્ગ બહુ એકલવાયો છે. બહુ સફળ થયા હોય ને એના બહુ ભાઈબંધો હોય નહીં, હે ને? એટલે ભાઈબંધ એટલે સક્સેસ આપણે હંમેશા આમ જોઈએ છે, સફળતા આમ કહેવાય નહીં. સફળતા આમ ભલે થાય પણ આમય થવી જોઈએ, હોરિઝોન્ટલ થવી જોઈએ. નેક્સ્ટ, જો આવા હે ને આપણી ટોળી ટેડા હે પર મેરા હે. હાર્વર્ડ યુનિવર્સિટીઓ આપણે ઘરની નહીં, લોકભારતી યુનિવર્સિટી નથી કહેતી, અમે તો જીવીએ છીએ ત્યાં 24 કલાક વિદ્યાર્થીઓની સાથે રહીએ છીએ છાત્રાલયમાં. હાર્વર્ડ યુનિવર્સિટી કહે છે કે જે લોકોના ભાઈબંધો વધારે હોય ને એ લાંબુ અને મસ્ત જીવન જીવે. ભાઈબંધોથી ટકી જવાય. હવે હાથ ઊંચો કરવાનો છે વાલીએ. બાળકો જોજો તમારા મમ્મી પપ્પા હાથ ઊંચો કરે છે કે નથી કરતા. મારો પ્રશ્ન એવો છે કે તમને રાત્રે 2:30 વાગે ક્યાંક મુશ્કેલી અનુભવાય તો તમારી પાસે એક એવો ભાઈબંધ હોય કે જેને તમે ખાતરીપૂર્વક ફોન કરો અને એનો ફોન ઉપડે અને મદદ કરવા આવે. આવા જ એના ભાઈબંધો હાથ ઊંચા કરે વાલી. બાળકો જોઈ રહ્યા છે. થેન્ક યુ. બીજો પ્રશ્ન, તમને એમ હોય કે મને કોઈ 2:30 વાગે ફોન કરે એવો મેં મારા મિત્ર વર્તુળમાં વિશ્વાસ સંપાદિત કર્યો છે, એવા લોકો હાથ ઊંચો કરે. અરે વાહ, આ લોકો વધ્યા. વેરી નાઇસ. અને જો આવું થાય તો શું થાય? નેક્સ્ટ, નેક્સ્ટ, બેક જાઓ તો બેક. લાલો, લાલો એટલા માટે નહોતો હલવાઈ ગયો કે એને ચોરી કરી. લાલો એટલા માટે હલવાઈ ગયો હતો કે એનો કોઈ ભાઈબંધ નહોતો. જો આપણા ભાઈબંધ ન હોય ને તો કાળિયા ઠાકરે દ્વારકાથી ભાવનગર આવવું પડે, ધક્કો ખાવો પડે. એને ધક્કો ન ખવડાવે ને બીજા ઘણા કામ છે તો આપણા પ્રાઇવેટ લાલા રાખવાના, લાલા ને લાલી, હે ને? આપણા ભાઈબંધ ને આપણી બહેનપણી બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. દોસ્ત, ઓક્સફર્ડ યુનિવર્સિટી કોર્સ શરૂ કર્યો છે હમણાં રિસેન્ટ ગુડ ન્યૂઝ. ઓક્સફર્ડ યુનિવર્સિટી કોર્સ શરૂ કર્યો છે હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ એન્ડ મેન્ટેન યોર ફ્રેન્ડશીપ. ભાઈબંધો કેમ બનાવવા અને જાળવી કેમ રાખવા, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કોર્સ બનાવ્યો. બોલો, વિચારવા જેવો મુદ્દો છે. નેક્સ્ટ, તો ભાઈ આપણી આસપાસ કોણ છે આપણા ભાઈબંધ? આપણા જેવા ભાઈબંધ હશે એવા આપણે થઈ જશું. 5 સ્માર્ટ લોકોની સાથે રહો તો છઠ્ઠા તમે થઈ જાઓ. 5 ગુઘારે રહો તો છઠ્ઠા ગુઘા થઈ જાઓ. હે ને? આ બહુ રોકેટ સાયન્સ ને સાદી સમજ છે, સાદી સમજ છે. એટલે કોઈ એમ કે તરત શું કરવું? કંપની, મિત્રો, તરત થઈ શકે એવું કામ મિત્રો પાસેથી છે. કદાચ નિશાળ હજી પહોંચે ન પહોંચે, વાલી પહોંચે ન પહોંચે, મિત્ર પહોંચી જાય. એ લાગણીનો ફોર્સ છે. નેક્સ્ટ, સાત્વિક સંબંધો બાળક પાસે 3 જ છે: શાળાના શિક્ષકો, પરિવારજનો અને મિત્રો. શિક્ષક સાથેનો જે સંબંધ છે ને એ તો બહુ ભાગશાળી બાળક હોય ને એને એવી તક મળે કે પોતાના શિક્ષક સાથે આજીવન સંબંધ રાખી શકે. અને બહુ અઘરું છે. મોટા ભાગે શાળાઓમાં અત્યારે જે સમસ્યા દેખાય છે એ બાળકોનું શિક્ષકો પ્રત્યેનું એકદમ ઉદ્ધત વર્તન છે. ન ગમે એવું, તોછડાય પૂર્વક, સાદી ભાષામાં વાયડું વર્તન છે. આ ન ચાલે. એટલે ઘણી બધી વખત આવા સંઘર્ષોમાં આપણે જોઈએ છીએ કે વાલી અને શાળા સામ સામે થઈ જાય. ખરેખર તો એવું છે કે વાલી અને શાળા એક ટીમમાં છે. એ બે ભેગા થઈને બાળક માટે કામ કરવાનું છે. તો શિક્ષક સાથેનો સંબંધ છે એની શરૂઆત ગ્રેટિટ્યુડથી થાય. એટલે હું તો બહુ એવું સજેસ્ટ કરું કે શિક્ષક ક્લાસરૂમમાં આવે ત્યારે આપણે ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન કહીએ છીએ,
એના બદલે થેન્ક યુ કહેવું જોઈએ. ઊભા થઈને થેન્ક યુ કહેવું જોઈએ. ભલે પગાર લે છે શિક્ષક, પણ આપણા ઘરોમાં આપણે જોઈશું સંયુક્ત પરિવારમાં 2-4 બાળકો હોય તો સાંજે આપણે થાકી જઈએ. B12 નહીં B13 ઘટવા માંડે આપણું. આ તો 40-40, 50-50 ના ક્લાસમાં જ્યારે બેઠા હોય છે ત્યારે આ બધાને પાછો સિલેબસ, ગુણવત્તા સાથે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી સાથે, બધું સાથે વાંદરીપાનું બનાવવાનું છે. એટલા માટે વિદ્યાર્થીએ દરેક ઊભા થઈને થેન્ક યુ કહેવું જોઈએ. માત્ર ટીચર્સ ડેના દિવસે પગે લાગો એવું ન ચાલે. માત્ર ગુરુ પૂર્ણિમાએ ગુરુની વંદના કરીએ એ તો સતત ચાલતો ધૂણો છે. સતત ગુરુની વંદના થાય તો અને તો જ આપણે જ્ઞાન પ્રાપ્ત થાય. નેક્સ્ટ, અંદર જેવો ભાવ આવે ને એવું પરિણામ આવે. લાગણીનો ફોર્સ અંદરથી એમ કે એવું મન ન આવડે, એવું મન ન આવડે વિચારે એટલે હું ફેલ થઈશ, મારે ઓછા ટકા આવશે, એટલે લોક થઈ ગયું. હવે એ ભાવ વાળો વિદ્યાર્થી હંમેશા બહાના કાઢશે. અલાર્મ મૂકે 5 વાગ્યાનું, અલાર્મ વાગે એટલે તરત બંધ કરી દે, ઘડીક હુઈ જા ને. બાળકો કેટલા બધા ટાઈમ ટેબલ બનાવે છે પણ ફોલો કેમ થતા નથી? એનું કારણ આ છે. એનું કારણ આ છે. જો બહાના વધે એટલે સમજવાનું આપણી લાગણીઓનું પડ આળું થયું છે, પાતળું થયું છે. આપણા મિત્રો, પરિવારજનોનો, શિક્ષકોનો આપણા લાગણી ઘડતરનો રોલ ઓછો થયો છે. અને એટલે પ્રયત્ન ન કરે એટલે નિષ્ફળ જાય, એટલે નબળો આત્મવિશ્વાસ થાય. આ આખું વિશિયસ સર્કલ છે, વિશિયસ સર્કલ. નેક્સ્ટ, ત્રીજો અને છેલ્લો ફોર્સ, આપણી ટેવો. તમે બધા અત્યારે જે રીતે બેઠા છો, તમારામાંથી કોઈ નક્કી કરીને આવેલું કે સાંજે જ્ઞાન ગુરુના કાર્યક્રમમાં જશું તો આપણે આમ બેસશું, આમ બેસશું, પગ ચડાવીને બેસશું? તમે નક્કી કર્યું નથી, છતાં આમ કેમ બેઠા છો? ટેવ. ટેવ. ટેવ પરના 2 પુસ્તકો બહુ સરસ ગુજરાતીમાં છે, ધ પાવર ઓફ હેબિટ અને એટોમિક હેબિટ્સ. વાંચવા જેવા બાળકો આ વેકેશનમાં આ કામ અનિવાર્ય પ્રમાણે કરવું. અને આમાં તમને જો કોઈના હામ દેવાની જરૂર પડે તો એ હામ સમજી લેજો, પણ આ 2 પુસ્તકો વાંચજો. જો નેક્સ્ટ, આપણા વર્તનની 40% બાબતો આપણી ટેવોનું પરિણામ હોય છે. 40%. એટલે જો ટેવ બદલો તો બાકી બધું બદલાઈ જાય. વી બીકમ વોટ વી રિપીટેડલી ડુ. એક ધારું આપણે જે કરતા એવું આપણે બની જ જઈએ. એટલે વાલીઓ, શિક્ષકોને જાણવું હોય ને કે પોતે કેવા છે તો બાળકોને કહેવાનું અમારી મિમિક્રી કરો તો, એટલે બાળકો સરસ મિમિક્રી કરે એટલે સમજવાનું કે આપણે આપણી ટેવ આવી છે. જે બાળકના મમ્મી પપ્પા માવો ખાતા હોય મિમિક્રી કરે, બાળક મામો ખાતા વાત કરે, હા બોલ, એટલે ખબર પડી ગઈ કે આ પપ્પાની ટેવ આવી છે. હે ને? નેક્સ્ટ, આ ટેવ છે ને એ અનુશાસન વગર, ડિસિપ્લિન વગર આવતી નથી. એને શાસ્ત્રોમાં વ્રત કહે છે. જૈન દર્શનમાં એમ કે વર્તે તે વ્રત. જો તમે ડિસિપ્લિનમાં હો તો જ એકાગ્રતા આવે. એટલે આર્મીમાં ટ્રેનિંગમાં ડિસિપ્લિન, યુનિફોર્મ, નિયમ, એકાગ્રતાથી જ્ઞાન, જ્ઞાનથી આત્મવિશ્વાસ ને આત્મવિશ્વાસથી શ્રેષ્ઠ કાર્ય થાય. શ્રેષ્ઠ કાર્ય અકસ્માતે ન થાય અને કદાચ થઈ જાય તો ટકે નહીં. બેસ્ટ ટેસ્ટ ઇઝ ધીસ કે તમે આત્મવિશ્વાસથી શું કરી શકો છો, અને એના માટે ડિસિપ્લિન અનિવાર્ય છે. ઘણી બધી વખત શાળા શિક્ષક આગ્રહ રાખે ને તો ન ગમે, આમ તો કોઈ ન ગમે. સાસુના આગ્રહ વહુને ન ગમે, એ જ ન્યાય શિક્ષકના આગ્રહ બાળકને ન ગમે, પણ જરૂરી છે. જે સંસ્થા, જે સિસ્ટમ આપણી પાસેથી આગ્રહ રાખતી હોય એ જ આપણું કલ્યાણ કરી શકે. જો છોડી દેવામાં આવે તો છીંડા પડે ને આખું ખેતર ભેળાઈ જાય. એટલે ડિસિપ્લિન અનિવાર્ય છે. નેક્સ્ટ, ડિસિપ્લિન ન હોય તો શું થાય બાળકો? પહેલું કન્ફ્યુઝન રહે. કન્ફ્યુઝન રહે તો શું થાય? બધી ખાલી જગ્યામાં ફોર્મ ભરે, બધી ભરતીમાં ફોર્મ ભરે. કેમ? કન્ફ્યુઝ છે. સ્ટ્રેસ વધે, ધારું પરિણામ ન મળે, બહાના વધે. આજ કરે સો કલ, કલ કરે સો પરસો, ઇતની ભી ક્યા જલ્દી હૈ જબ જીના હૈ બરસો. કામ જ ના કરે. નેક્સ્ટ, આપણે આ જોયું, બધાએ વર્લ્ડ કપ જીત્યા, અને આ વખતે તો છોકરીઓ જે વર્લ્ડ કપ જીત્યો છે ને મારી દ્રષ્ટિએ આ વર્લ્ડ કપ કરતા હું એને વધારે મહત્વનો ગણું છું. હે ભારત જેવા દેશમાં છોકરીઓ વર્લ્ડ કપ જીતે એટલે જબરજસ્ત કહેવાય.
આપણને આ સેલિબ્રેશન દેખાય છે, પણ એની પાછળની ડિસિપ્લિન દેખાતી નથી. નેક્સ્ટ, એ લોકો કેટલા વર્ષો સુધી ગળ્યું ન ખાય, તળેલું ન ખાય, ઠંડા પીણાની જાહેરાતમાં આવે પણ કોઈ દી પીવે નહીં, કસરત કરે. હવે બાળકો 3 તાળી પાડવાની છે હું કહું ત્યારે. આજે જેણે બ્રશ કર્યું હોય બાળક 1 તાળી પાડે. આજે સવારે જેણે કસરત કરી હોય બાળક 1 તાળી પાડે. આવતીકાલ જે ભણવાનું છે એ પુસ્તક આજે વાંચ્યું 1 તાળી પાડે. જેણે આ બધી તાળી સાચી પાડી હોય 1 તાળી પાડે. નેક્સ્ટ, સ્પાર્ટાની આર્મી બહુ વખણાતી. આ સ્પાર્ટાની આર્મીમાં એવું કહેવાતું, ધ મોર યુ સ્વેટ ઇન પ્રેક્ટિસ ધ લેસ યુ બ્લીડ ઇન બેટલ. તમે તૈયારીમાં જેટલો પરસેવો પાડો ને એટલો યુદ્ધમાં લોહી ન પડે. એમ પરીક્ષા વખતે રાત ઉજાગરા કરવાના થતા હોય, મતલબ આપણું રેગ્યુલર રૂટીન બરાબર ચાલ્યું નથી. તો પરીક્ષા વખતે 10 વાગે સૂઈ જવાનું હોય યોગ્ય ઊંઘ પ્રમાણે. નેક્સ્ટ, ડિસિપ્લિન એટલે શું? બિનજરૂરી બાબતોને ના પાડીને જરૂરી કામ વ્રતની જેમ નિયમિત કરવા. આરંભે શુરા એમ નહીં. કોકનું મોટિવેશન સાંભળીને નહીં હવે ભૂકા કાઢી નાખવા, કાલ સવારે જો 3 વાગે ઉઠી જાઓ, એ ન ચાલે. અપદીપો ભવ. તમારી અંદરથી જ્યાં સુધી તાકાત ન હોય, ઘી ન હોય, ત્યાં સુધી બહારથી મોટિવેશનના ઇન્જેક્શન બહુ કામ ન કરે. ડિસિપ્લિન એટલે નાના નાના આવા કામો કરવા, નિયમિત વ્રતની જેમ. નેક્સ્ટ, મને બહુ ગમે છે મોરે મોરો આવવા દો. પણ મારે બાળકોને એવું કહેવું છે કે શેની સામે મોરો મોરો કરવાનું છે ભાઈ? ઓલે એક બટન ખુલ્લો રાખીને આમ ગામમાં ઈ મોરે મોરાની વાત નથી. મોરે મોરો કરવો જોઈએ આળસ સામે. અહીંયા બેઠેલા કોઈ પણ મમ્મી એવરેજ કાઢીએ ને તો 5:30 થી મોડા ઉઠતા નહીં હોય. જેના મમ્મી 5:30 ઉઠીને આખા ઘરનું કામ કરતા હોય એને જો બહારના મોટિવેશનની જરૂર પડે તો ધૂળ કહેવાય કે નહીં? આપણી મમ્મી જ આપણું સૌથી મોટું મોટિવેશન છે. અને ગામડામાં તો 4:30 ઉઠતા મમ્મી હોય. તો જે બાળકની મમ્મી વહેલા ઉઠતી હોય એ બાળકને મોડા ઉઠવાનો નૈતિક અધિકાર નથી. આવી હિંમત હોય એને કહેવાનું મોરે મોરો. હે ને? ખોટી વાયડાઈ સામે અંદર કાંઈ ન હોય. જ્ઞાન જેવું કશું નથી, ડિસિપ્લિન જેવું કશું નથી. બિનજરૂરી ફાંકા ફોજદારી, એને એ અહંકારને ના પાડવા માટે નો મોરા મોરો હોવો જોઈએ. નબળી શારીરિક ક્ષમતા સામે મોરે મોરો હોવો જોઈએ. હમણાં અમે અઠવાડિયું આસામ ગયા હતા. આસામમાં અઠવાડિયું રોકાણો, 2000 બાળકોને મળ્યા. એક પણ બાળકને ચશ્મા નથી, એક પણ ને નહીં. અને આપણે તમે જોયું હશે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી કેટલાક સાવધાનમાં પડી જાય અને સ્ટેટસ મૂક્યું હોય એ મેરી જમી. એ જમીમાં લિટરલી નથી જવાનું, આમ એના માટે ઊભું રહેવાનું છે. તો આપણી શારીરિક ક્ષમતાઓ નબળી થઈ રહી છે. એની સામે મોરે મોરો કરીને એને માત આપવી જોઈએ. ગુસ્સા અને ઉગ્રતા સામે, હે, તમને ખરેખર ગુસ્સો આવતો હોય ને તો એને ચેનલાઇઝ કરો. શિક્ષક સામે ગુસ્સો આવે છે તો એના વિષયમાં એટલી મહેનત કરો કે નોબેલ પ્રાઇઝ આવે. હે ને? એ ગુસ્સો બરોબર. બાકી ગુસ્સા બધા વાંજિયા ગુસ્સા કહેવાય. એમાં કાંઈ ન થાય, આપણું બીપી વધે. કંઈક પરિણામ આપવું જોઈએ. અને છેલ્લું, વ્યસન સામે. મને એમ લાગે છે કે રાજુભાઈ, જેમ રાષ્ટ્રદ્રોહ હોય ને એમ જે બાળક વ્યસન કરે ને એના ઉપર મા બાપ દ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ. મા બાપ દ્રોહ. અને એથી આગળ છે આ શરીર ઈશ્વરે આપ્યું છે તો ખરેખર ઈશ્વરનો દ્રોહ કહેવાય. તમને એને બગાડવાનો અધિકાર નથી. એટલે જ્યારે જ્યારે વ્યસન સામે આવે છે ત્યારે ત્યારે યાદ રાખવાનું એ છે કે આપણી પાછળ કેટલા બધા લોકોએ બહુ બધી કુરબાની આપી છે. તમને એક એક્ઝામ્પલ આપું. તાલિબાન રાજમાં કોઈ છોકરીએ ભણવું શું કરવું પડે ખબર? 7મા ધોરણની છોકરીએ બોયકટ વાળ કપાવવાના, છોકરાના કપડાં પહેરવાના, બટાટાની થેલીમાં પુસ્તકો છુપાવીને
કોઈ છુપી રીતે ચાલતી શાળા જેનું લોકેશન રોજ બદલાય ત્યાં ભણવા જવાનું, અને જો એ પકડાઈ જાય તો એ છોકરીને બોમ્બ બાંધીને ઉડાડી દેવામાં આવે છે. અહીં જેટલી છોકરીઓ બેઠી છે, તમે વિચાર કરો, તમારી સ્થિતિ આવી છે કે સારી છે? સારી છે. આ સારી સ્થિતિનો આપણે લાભ ના લઈએ તો કોનો વાંક? એટલા માટે વ્યસન સામે આપણો નૈતિક સત્યાગ્રહ હોવો જોઈએ કે તમે ગમે એટલા વ્યસન મારી સામે લાવો, પુષ્પા ઝૂકેગા નહીં. અસલી પુષ્પા એ છે જે આમાંની કોઈ બાબત સામે ઝૂકે નહીં. ઓલો નહીં, દાઢીવાળો નહીં. પુષ્પા એ સ્પિરિટનું નામ છે, ધુરંધર એ સ્પિરિટનું નામ છે. છેલ્લે નેક્સ્ટ, આ જાડીઓ છે ને, ઓલી બાજુનો એ ને આ બાજુનો બે એક જ છે. આ દુનિયાનો સૌથી મજબૂત માણસ છે, આનું નામ છે ડેવિડ ગોગિન્સ. આ 9મા ધોરણમાં 4 ટ્રાય કરી આણે, વજન 120 કિલો, ધોળિયાના ક્લાસમાં એક કાળ્યો. એટલે બધા ખીજવે ને, એ ટ્રેક્ટરનું ટાયર નીકળ્યું, એ ટ્રેક્ટરનું ટાયર ખીજવે. ઘરે જાય તો એથી પરિસ્થિતિ ખરાબ. એનો બાપ દારૂડિયો, માને રોજ મારે. હવે જો 9માં 4 ટ્રાય એટલે બૌદ્ધિક રીતે નબળો, સમાજમાં બધા એની ખીલ્લી ઉડાવે, મસ્તી કરે એટલે સામાજિક રીતે નબળો, ઘરે જાય એટલે મમ્મીને માર ખાતી જોવાની, ભાવાત્મક રીતે તૂટેલો. આ માણસ એવું નક્કી કર્યું કે બે વિકલ્પ છે, કાં તો હું આખી જિંદગી લોકોને એમ કહીશ મારી સ્થિતિ ખરાબ હતી, વજન વધારે હતો, આવડતું નહોતું, ઘરની પરિસ્થિતિ આવી એટલે હું સફળ ના થયો, કાં તો હું બહાના બતાવીશ, અથવા તો હું જવાબદારી લઈશ કે મારે શું કરવું છે એના નિર્ણય હું લઈશ. પેલો સમાજ નહીં લે, મારું શરીર નહીં લે, મારી બુદ્ધિ નહીં લે. અને એને શરૂ કર્યું. આ માણસ રિટાયર થયો દુનિયાના સૌથી પાવરફુલ આર્મી યુનિટ અમેરિકન નેવી સીલ્સના કેપ્ટન તરીકે. નક્કી કરવું પડે, અકસ્માતે પાવાગઢ ચડાય નહીં કોઈ દી. કોઈ એમ કે હું નીકળ્યો તો ખબર ન પડી, વચ્ચે પાવાગઢ આવ્યો ચડી ગયો, એવું થાય? નક્કી કરવું પડે. આણે નક્કી કર્યું, બહાના બતાવ્યા નથી. યાદ રાખજો, તમે કશું પણ નક્કી કરશો એટલે મગજ નામનું આળસુ પ્રાણી તમારી અંદર તમને પહેલી ના જ કહેશે. તમે ટ્રાય કરો, હમણાં આવશે. નેક્સ્ટ, બહાના રાક્ષસો છે. ચલો મારી સાથે બોલો, બહાના રાક્ષસો છે. ભય જુઠ્ઠાણું છે, થાક ભ્રમ છે, શંકા ચોર છે. આમાં ત્રીજું વાક્ય આવ્યું ને તો કેટલાક લોકો કીધું ના એવું નહીં, થાકીએ તો છીએ. થાક ભ્રમ કેવી રીતે? હું સાબિત કરું. માની લો તમારી દોડવાની ક્ષમતા 5 કિલોમીટર હોય અને તમે પડી જાઓ 5 કિલોમીટર પછી, હાંફતા હો જોરદાર, અને પછી ઊભા જ ન થઈ શકતા હો કે હવે પૂરું, 108 બોલાવો, અને એવામાં હડકાયું કૂતરું આવે તો તમે થાકી ગયા હતા, તમે પડી ગયા હતા, દોડવાની હિંમત ક્યાંથી આવી? વળી હવે નેક્સ્ટ ક્યાં સુધી દોડશો? વંડી ના આવે ત્યાં સુધી. એ વંડી કૂદીને ઓલી બાજુ પડ્યા, હવે 108 ની 116 ને બોલાવો, હવે દોડાશે નહીં, અને આમ મોઢું ફેરવ્યું ત્યાં વાઘ બેઠો છે. વળી જુસ્સો આવશે. આ ડેવિડ ગોગિન એમ કહે છે કે જ્યારે આપણે થાકીને લોથપોથ થઈ ગયા હોય છે તો પણ આપણા શરીરમાં 40% ઉર્જા બાકી રહે છે. હે ને? નેક્સ્ટ, આ આપણો સંકલ્પ આપણે બધા લેવાનો છે. ને કેમ કે આપણે મનોહરભાઈ સંકલ્પ લઈએ, બાળકોને ઉભા કરીએ કે બધાને ઉભા કરીએ? બધા ઉભા થઈ જવા લો, આગમટે. હા, ઓકે. બધાનો જમણો હાથ આગળ. આથી હું મારા ઈષ્ટદેવની સાક્ષીમાં સંકલ્પ લઉં છું કે હું મારી એકાગ્રતાનું રક્ષણ કરીશ, હું મારી શારીરિક ઉર્જાનું સંવર્ધન કરીશ, હું મારી ઈચ્છા શક્તિને इंटरनेट के व्यसन ने सौंपीश नहीं, हूँ मारी ईश्वर दत्त
પ્રતિભાને 16 કળાએ ખીલવવા પ્રામાણિક પુરુષાર્થ કરીશ. હું માત્ર ને માત્ર સુટેવોની ખેતી કરીશ. હું મારા મનગમતા લોકો સાથે સમય આપીને સંબંધો જાળવીશ. અને હું મને મળેલો મર્યાદિત સમય જાગૃતિપૂર્વક, વિવેકપૂર્વક વાપરીશ. આઈ પ્રોમિસ. તમારા બધા માટે તાળીઓ પાડો.